कि एक ऐसा केंद्र शासित प्रदेश है जिसने सरकारी इमारतों में 100% 100% सौर ऊर्जा के इस्तेमाल की उपलब्धि हासिल की है। आज दीव में दिन में जितनी बिजली की डिमांड होती है वो सोलर पावर से ही पूरी हो रही है। દમણની વિઝિટ ઉપર આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દીવને સોલાર સિટીની આપી ઓળખ। દમણની મુલાકાતે આવેલ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દીવને સોલાર પાવર તરીકેની ઓળખ આપી। વડાપ્રધાને જણાવ્યું કે દીવની તમામ સરકારી ઇમારતોમાં સોલાર પાવર પ્રોજેક્ટની ઉપલબ્ધિ હાંસિલ કરેલ છે। દીવ દેશનું પ્રથમ સોલાર સિટી બન્યું છે। દીવના મલાલા વિસ્તારમાં 50 એકરમાં સોલાર પાવર પ્રોજેક્ટ બન્યું છે। દીવની દિવસની જરૂરિયાત કરતાં પણ વધુ વીજ પુરવઠો ઉત્પન્ન કરે છે। 2014માં 3 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત કરાયો, ત્યારબાદ એ જ જગ્યાએ વધુ 6 મેગાવોટનો પ્લાન્ટ નખાયો। ભવિષ્યમાં નજીકના સમયમાં 3.5 મેગાવોટનો પ્લાન્ટની તૈયારી છે। હવે આવનારા સમયમાં દીવ અન્ય શહેરોને વીજ પુરવઠો આપી અને આવક ઉત્પન્ન કરશે। જો આવી રીતે જ ભવિષ્યમાં દીવ વીજ ઉત્પન્ન કરતું રહેશે તો દીવવાસીઓને યુનિટના ભાવમાં રાહત મળે તેવી શક્યતા છે અને રાહત મળવી જ જોઈએ, કેમ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દીવને સોલાર સિટીની ઓળખ આપી છે।